આ રોડ 2 મહિનાથી બંધ છે તો ખબર નહીં કઈ રીતે કયા કારણે બંધ થયો છે. તો આ કામ પૂરું થાય તો લોકોને અવર જવરની તકલીફ થોડી દૂર થાય છે. અને કયું ગામ આ? અછાલા ગામ. અછાલા ગામ. આ રોડ રસ્તા બંધ છે એવું? હા, ના ચાલુ છે પણ આ બધું અધૂરું કામ રહી ગયેલું છે 2 મહિનાથી. તો પૂર્ણ કરવાના છે કે નથી કરવાના એ ખબર નથી પડતી. આ જૂના નાળો એમને એમ જૂના પર નાળો કરી લીધો છે કે અમે બધા અછાલા ગામના યુવા મિત્રો સાથે મળી અને ભેગા થયા અને જે પટેલ ફળિયાથી ગામની અંદર આવતો રસ્તો એક ડામર રસ્તો બનેલો છે એની અંદર વચ્ચે જે આ વિડીયોની અંદર દેખાય છે એ પ્રમાણે રસ્તાનું અધવચ્ચે કામ રોકાઈ ગયેલું છે અને એ કામ લગભગ 2 મહિનાથી પેન્ડિંગ પડ્યું છે. છતાં અમે સરપંચને પૂછીએ છીએ તો સરપંચ એવો જવાબ આપે છે કે એ તો અમારામાં આવતું નથી અને અમે કઈ ઓફિસો કઈશું કઈ જોયું બી નથી. તો સરપંચને પૂછીએ તો સરપંચ એવો જવાબ આપે છે. તો માટે અમે રજૂઆત કરીએ છીએ કે આ જે રસ્તો બનાવ્યો છે એની અંદર જે મુખ્ય જે આવર જવર માટેનો સ્મશાન તરફ બી જવાનો આ રસ્તો છે તો અહીંયા તો બધું ખાડા ટેકરા છે તો અહીંયા કોઈ સાધન પણ જઈ શકે એવી શક્યતા લાગતી નથી. માટે અમારી રજૂઆત એવી છે કે આ તો આને બનાવવાનો જ નતો, તમારે આવું અધૂરું છોડવાનું હતું તો પછી કોઈ એનો મતલબ નથી. એટલે આ 2 મહિનાથી કામ છોડીને જતા રહ્યા છે. હવે શું પરિસ્થિતિ છે અમને કઈ ખબર નથી. માટે અમારી રજૂઆત એ છે કે કાં તો આને પૂર્ણ કરો અથવા તો પછી તંત્રને કોઈ આના વિશે એ નથી. સરકાર એવી વાતો કરે છે મોટી મોટી કે ભાઈ વિકસિત ભારત બનાવવાનું છે, વિકસિત ભારત. આ તો કોન્ટ્રાક્ટરોના એજન્સીઓને કામ આપી દે અને આવી રીતે બધું અધૂરું છોડીને જતા રહે છે તો કેવી રીતે વિકસિત ભારત થશે? માટે અમારી રજૂઆત છે કે આના જે બી કોન્ટ્રાક્ટરને કામ આપ્યું છે કોન્ટ્રાક્ટરને રજૂઆત ત્યાં સુધી પહોંચે કે આને જલ્દી વહેલી તકે પૂરું કરવામાં આવે જેથી અમારા જે એ પટેલ ફળિયાથી અંદર જે ગામમાં જવાનો રસ્તો છે ત્યાં ગાડીઓ બી જઈ શકે. નહીં તો આવીને આવી હાલતમાં અમારે સ્મશાને જવું બી